સ્પેશિયલ 7 ડેઝમાં આપનું સ્વાગત છે। કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને રાજ્ય સરકારની સૂચના મુજબ નાગરિક સુરક્ષાની તૈયારીઓના ભાગરૂપે વડોદરા શહેર જિલ્લામાં યોજાનાર સિવિલ ડિફેન્સ મોક ડ્રીલના આયોજન અંગે કલેક્ટર ડોક્ટર અનિલ ધામલિયાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી। વડોદરા શહેર જિલ્લામાં સાંજના 4 કલાકથી રાત્રિના 8 કલાક સુધી મોક ડ્રીલ યોજાશે। આ દરમિયાન શહેર જિલ્લામાં રાત્રિના 7:30 કલાકથી 8 કલાક દરમિયાન કેટલાક સમય બ્લેકઆઉટ છવાશે। શહેર જિલ્લાના નાગરિકોને આ સમય દરમિયાન પોતાના ઘર, ઓફિસ, ઉદ્યોગ, ગૃહો, કારખાના કે દુકાનો, વાહનોની લાઇટ બંધ રાખવા નાગરિક સુરક્ષાના પગલામાં સહયોગ આપવા જિલ્લા પ્રશાસન દ્વારા અપીલ કરવામાં આવે છે। આજે અચાનક કોઈ ભારે અને ડરામણો અવાજ સંભળાય તો ડરશો નહીં। આ કોઈ ઇમરજન્સી સ્થિતિ નહીં, પરંતુ એક મોક ડ્રીલ એટલે કે યુદ્ધ જેવી સ્થિતિની તૈયારીનો અભ્યાસ છે। આ દરમિયાન યુદ્ધવાળું સાયરન વાગશે, જેથી લોકોને જણાવી શકાય કે યુદ્ધ કે હવાઈ હુમલા જેવી સ્થિતિમાં શું કરવાનું હોય છે। કલેક્ટર ડોક્ટર અનિલ ધામલિયાએ નાગરિકોની સુરક્ષા માટે ઓપરેશન અભિયાન મોક ડ્રીલ યોજવામાં આવ્યું છે। તેમણે દરેક અધિકારીઓને સંકલન સાથે કામગીરી કરવા જણાવ્યું। આ મોક ડ્રીલનો મુખ્ય હેતુ નાગરિકોમાં કોઈપણ જાતના ડર વગર જાગૃતતા ફેલાવવાનો છે। આ મોક ડ્રીલમાં હવાઈ હુમલાની ચેતવણી આપતા સાયરનને સક્રિય કરવામાં આવશે। નાગરિકોને, વિદ્યાર્થીઓને દુશ્મનના હુમલાઓ દરમિયાન આત્મ સુરક્ષાનું પ્રશિક્ષણ અપાશે। વડોદરાના નાગરિકોને વિશેષ અપીલ એ કરું છું કે આપણે આ મોક ડ્રીલની અંદર ભાગીદાર થઈએ, મોક ડ્રીલના ઉદ્દેશોને સમજીએ અને એમાં જે આપણે બિહેવિયરલ આસ્પેક્ટ્સને સારી રીતે સમજીને એ મુજબ વર્તન કરીએ, બ્લેકઆઉટની પ્રક્રિયામાં ભાગીદાર થઈએ। એક આપણી નાગરિક તરીકેની જવાબદારી છે આપણે રાષ્ટ્રભાવના જગાડવામાં ઉપયોગી થાય, સાથોસાથ આપણા આર્મ ફોર્સના જવાનો છે એ દરેકને ઉત્સાહ મળે, એમને આપણે પ્રોત્સાહન કરી શકીએ એ દિશાનો પ્રયત્ન કરવાનો છે। પેનિક કોઈ ફેલાવી ના જોઈએ, લોકોમાં પેનિક ના ફેલાય એ દિશાના પણ પ્રયત્નો કરવાના છે। ઇમરજન્સી અને ઇસેન્શિયલ સર્વિસ ના રોકાય એ પ્રયત્નો પણ વડોદરાવાસીઓ કરશે એવી અપેક્ષા હું સભાગઢ રાખું છું।